કેમ છો મારા વાલા દર્શક મિત્રો? ફિટ લાઈફ ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડાયાબિટીસ વિશે. ડાયાબિટીસ એટલે શું, તેમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. તો ડાયાબિટીસ મેલિટસ એ એવી સ્થિતિ છે જેમાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ બહુ વધારે હોય છે, કારણ કે શરીર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. ગ્લુકોઝ સ્ટાર્ચયુક્ત ખોરાકના પાચનમાંથી મળે છે, જેમ કે બ્રેડ, ભાત, બટેટા, રોટલી, કંદ અને કેળા, શર્કરા અને અન્ય મીઠી ચીજોમાંથી અને યકૃતમાંથી મળે છે, અને જે ગ્લુકોઝ બનાવે છે. ઇન્સ્યુલિન જીવન માટે જરૂરી છે. તે સ્વાદુપિંડ દ્વારા બનાવવામાં આવતો અંતઃસ્ત્રાવ છે, જેનાથી ગ્લુકોઝ કોષોમાં દાખલ થઈ શકે, જ્યાં તેનો ઉપયોગ શરીર દ્વારા શક્તિ માટેના બળતણ તરીકે થાય છે. ઘણીવાર શરીરમાં ઇન્સ્યુલિન યોગ્ય રીતે બનતો નથી, તેથી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે, જેને ડાયાબિટીસ કહેવાય છે. હવે આપણે ડાયાબિટીસના મુખ્ય લક્ષણોમાં જોઈએ કે તરસમાં વધારો થવો, વારંવાર મૂત્રત્યાગ કરવા જવું અને ખાસ કરીને રાત્રે જવું, અત્યંત થાક, વજન ઘટવું, સામાન્ય ખંજવાળ અથવા યીસ્ટના ચેપ અને દ્રષ્ટિમાં ઝાંખપની નિયમિત ઘટનાઓનો સમાવેશ થાય છે. અને હવે આપણે જોઈએ કે ડાયાબિટીસવાળા પેશન્ટને શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. તો હવે આપણે ચર્ચા કરીએ કે ડાયાબિટીસવાળા દર્દીને શું ખાવું જોઈએ. તો જોઈએ કે ફ્રૂટ્સ, વેજીટેબલ અને પ્રોટીન વધારે લેવા જોઈએ, અને એની સામે અનાજ, શુગર, ઘી તેલવાળી વસ્તુનો ઉપયોગ ઓછો. ગુજરાતી થાળીને એવી રીતે કહીએ કે દાળ, ભાત, શાક, રોટલીમાં થોડો ભાત ઓછો કરી નાખવો અને દાળ વધારે નાખવી. શાક, રોટલી હા, પણ ફરસાણ, મીઠાઈ, અથાણું અને પાપડ એ 4 વસ્તુને થાળીની બહાર મૂકી દો એટલે ડાયાબિટીસ ડાયટ થઈ ગયું. એમાં કોઈ ફેન્સી ડાયટ કરવાની જરૂર નથી. જે પણ કરો એ નિયમિતપણે આખી જિંદગી કરવાનું છે, એ સમજીને કરો. હવે આપણે જોઈએ મિત્રો કે ડાયાબિટીસમાં કયા શાકભાજી લેવા જોઈએ. તો કારેલા, સરગવો, કંકોડા, રીંગણ અને મેથીની ભાજી, જે પણ ભાજીઓ છે એ તમે વધારે લઈ શકો. એ ખૂબ જ સારી રીતે શુગર લેવલને કંટ્રોલ કરે છે અને હિમોગ્લોબિનને વધારવાનું કામ કરે છે. અને હવે આપણે ફળોમાં જોઈએ કે જાંબુ, આમળા, દાડમ, લીંબુ, નારંગી, અનાનસ. સૂકા મસાલામાં જોઈએ તો હળદર, મરી, તજ, સૂંઠ, અજમો, મેથી, આ બધું તમે આરામથી લઈ શકો છો. અને લીલા મસાલામાં જોઈએ તો હળદર, ફુદીનો, આદુ, મીઠો લીમડો તો તમારે ખાસ લેવો જોઈએ. અને આનાથી શુગર લેવલ જલ્દી કંટ્રોલમાં આવે છે અને તમને ડાયાબિટીસના જે સાઈડ ઇફેક્ટ થતા હોય એ અટકી જાય છે. તો હવે આપણે મિત્રો જોઈએ કે ડાયાબિટીસવાળા દર્દીને શું ન ખાવું જોઈએ. તો ડાયાબિટીસવાળા દર્દીને ક્યારેક પણ મકાઈ ખાવી જોઈએ નહીં. વર્તમાન સમયમાં મકાઈના પોપકોર્ન, મકાઈનો ચેવડો, મકાઈના થેપલા, મકાઈના ભજીયા આવી વિવિધ વાનગીઓ ખાવાનું ચલણ ખૂબ વધ્યું છે. મકાઈની અંદર ફાઇબરની માત્રા હોય છે એ વાત સાચી છે, પરંતુ એની અંદર રહેલું શુગર કન્ટેન્ટ, એની અંદર રહેલું આ તેલ શરીરની અંદર બ્લડ શુગર વધારવા માટે કારણભૂત બને છે. આ બધા કારણ હોવાથી ડાયાબિટીસવાળા પેશન્ટને પહેલું અનાજ જે ત્યાગવાનું છે એ છે મકાઈ. હવે આપણે જોઈએ કે ડાયાબિટીસવાળા દર્દીને કયા ફ્રૂટ ન ખાવા જોઈએ. જેમ કે સીતાફળ, દ્રાક્ષ, તરબૂચ, કેળા, ચીકુ, જેમાં મીઠાશ વધારે છે. એ તમારું શુગર લેવલ વધાવી શકે, એટલે કે આ ફળો તમારે ઓછા કરવા જોઈએ. અને પંજાબી ભોજન બિલકુલ લેવાનું નથી. જંક ફૂડ બંધ કરો, ભેંસનું દૂધ બંધ કરો, દહીં, ચીઝ, પનીર, ફ્રૂટ સલાડ અને મિલ્કશેક એ બધું બંધ કરી લેવું જોઈએ. તો મિત્રો, આ હતી અમારી ડાયાબિટીસ વિશેની માહિતી. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.